ઉજવણું છે બેન. રાજ ગરબા બોલવાના છે. સુશીલા બેન બોલશે. સુશીલી તું બોલે. તમે બોલશો. એક કામ કર બેન, આ તું બોલ. એમ? હા કાઈ વાંધો. આપણે કાંઈ આમાં ટપ્પા પડતા જ નથી. આમાં જો મારો ભાઈ દેવરો આવે ને તો જ રાસ મંડળમાં જમાવટ થાય, નકર નો મજા આવે. પણ આમાં કોઈ ગવૈયા જ નથી. કોણ કીએ? અમે કહીએ છીએ. લે એવું થોડું કઈ કેવા હું ગયો તો દેવરો આવશે તું ગયો તો કેવા આઈ કેવા ગયો તો હું ના પાડવા ગયો. ના પાડવા થોડું જવાનું હોય. બોલાવો બોલાવો. હમણાં આવશે, હમણાં ખબર કીધું હોય તો હમણાં ઈ બધી તો ઠીક. પણ આ રાહ મંડળ આ હુનો કાં દેખાય? અરે દેવરા, રાહ મંડળ આખો વિકાઈ ગયો. રાહ મંડળમાં કોઈ ગયા જ નથી. હે? ગાવા વાળા કોઈ નથી. કોઈ ગાતું નથી. ગવૈયા કોઈ ભાઈ. હવે રિયો તમને શું ખબર? એમ આ એથો ને પેથો બેય ગાય છે. ગાય છે. ઈ એક જ ગાય ભલે રહ્યો, હું તો ઉડતો ઘોડો છું. આ ગાય ઘોડાની વાતું નથી. અરે ગાવાનું એટલે સંગીત. અરે સંગીત ના તો અમે બે ભાઈ શત્રુ છે.
આ રેડિયો આર્ટિસ્ટ, તમે હું ટીવી આર્ટિસ્ટ. તમારો પ્રોગ્રામ 12:45 એનો પ્રોગ્રામ, નિરાતે 6:35 મારો પ્રોગ્રામ. હા, સંગીત ભાઈ હારું જ ગાવ છો સારું જ ગાજો, મોઢા જોડે ને ગાય છે ગાતા હોય એમ નહીં. હા. આના મોઢા આમ નો જોવો તમે. એનો અવાજ જોવો. હા, એના મોઢા આમ જ હોય. મોઢાનું કાંઈ ન હોય. આના મોઢા જોઈ લાગતું નથી આ ગાય એમ ન હોય, પણ મોઢાનું શું આવે? ગાવામાં ગલું જોઈએ. ગળું નહીં. ગલું ગલું ગળું. હા, ગલું જોઈએ. એમ. બાકી તમે મોઢા હમ જોવાનું કયો તો દિવાળી બેન ઢીલનું મોઢું જોઈ આવો, ગાય એટલે કોકિલ કંઠ. પેલા ભાઈને જમાવટ કરવા દે કાંઈ વાંધો નહીં. કયું સાંભળવું તમારે એને એક આ બધું યાદ આવે. બોલો. તમારે ચરણ ધોઈને ચરણામત લ્યો ઈ ગાવાનું છે ચલો ધોઈને ઈ ગાવાનું હે, એક કડી બોલી દે, એક કડી તો તારી આરમ તારી. હે ચરણ ધોઈને ચરણામત લીધેલો. એ ચરણ ધોઈને ચરણામત લીધેલો. હે ચરણ ધોઈને ચરણામત લીધેલો. એ ચરણ ધોઈને ચરણામત લીધેલો. અમને આમાં મજા જ નથી આવતી. ઉસ્તાદ હાલે જ નહીં. ઉસ્તાદ સ્ટોપ ડબલ. હે ચરણ ધોઈને ચરણામત લીધેલો. ચરણ ધોઈને ચરણામત ચરણામત લીધેલો. હે ચરણ ધોઈને ચરણામત લીધેલો. હું બોલે. શું બોલ્યો? તને ખબર હે? જો. અને કે આ હું બોલે. અહીંયા આવો તો તું શું બોલ્યો? હું એમ બોલ્યો ચરણો ચરણ ધોઈને ચરણામત લીજે એમ હોય. તું શું બોલ્યો? ચોયણો ધોઈને ચરણામત લે. ચોયણો ધોઈને લેવાય? આ ફેંકો. ધોઈના ધોઈને ચણવટ લેવાય. આવા ધોઈના ધોઈને ચણવટ ન લેવાય. તો હા કોલે ના થાય. કાંઈ ખબર ન પડે. અગાડીઓ. હવે શું ગા? હવે તારો ઓલી જો જલ જીવણી 11 આવતી હોય ઈ ઠાકર બાપાને નવરાવા લઈ જતા હોય. તમને ખબર પડે, થમારવા લઈ જાય. એ ધમારવા નો કહેવાય, નવરાવા કહેવાય. એમાં વાત બે. એમ નવરાવ્યા કેને કહેવાય? કેને કહેવાય? આખું ગામ રામજી મંદિરે ભેગું થાય. હા. વાણિયા અબીલને ગલા લઈ આવે. હા. વાજતે ગાજતે જાતા હોય. હમ. અબીલ ગલા ઉડતા હોય અને એને નવરાવ્યા કહેવાય. ઠાકર બાપાને બહારાય નો કાઢે, ન્યા 2 લોટા રેડી દીએ, એને ધમાઈ રાખે. જો વાલાને વધામણી આપી દયો તમે. સમયે સમયે આવો. હાલાને કહી દઉં, એક આંખો પડી જામાં. બીક લાગે બાપ, લીલિયા કાર્ડના હળવે હળવે આવ. માપે આવ. જોઈએ એમાં ના નથી, પણ સમજીને આવે તો જોઈએ. બાકી તો આપણે બધી કેટલાય વાઈ નથી, એનું શું કરવાનું? હા, કાંઈ વાંધો કરી. એ સખી, એ સખી, આ જાણે ઘડી આજની ઘડી ચરણી આવણી. હારે સખી આજની ઘડી ચરણી આવણી. મારો વાલો આવ્યો ને વધામણી દીધે. હારે સખી આજની ઘડી ચરણી આવણી. નહીં મને જામે, તમારા નહીં જામે. તમે ડબલ માં લ્યો એટલે નોન સ્ટોપ કહેવાય ને. હારે સખી આજની ઘડી ચરણી આવણી. યો નાયક યો.
આમ તો શું બોલ્યો તું તુંય ભઈગો મારો વાલો આવે અને વધામણી હોય મારો વાલો આવ્યો અને વહુ ધામણા હોય એ હરવે હરવે ચાલુ રહીએ ને કાંઈક પેટીમાં ભૂકો ભેગો થાય કાંઈક ખારા એમ કહીને અમારું થઈ જાય હા ફઈગો ને એમાં એવું છે હા સમજેલા માણા હોય સમજીને બોલે વધામણા આ તો આખું ગામ ભેગું થયું જાન તબલા બબાટ પડતી હોય વાહે નાના નાના છોકરા હોય અર્થને સમજે નહીં સલતીમાં જીભનો લોસો વરે નહીં મોટા વડીલો વધામણી કહેતા હોય નાના છોકરા વહુ ધામણી કહેતા હોય નદી આવી જાય ભાઈ હવે ભાઈ દેવરા તારા વગર નહીં મજા આવે હાલો આજ તો તારી મજા જોવી છે હાલો ભેરો માંડ મંડાઈ રાહ મંડળમાંથી મંડળ કરી નાખ્યું સોનોરાસ મંડળ છે હા લે ખબર નથી નહીં અરે આલણપુર ને માં રાંદલનું વ્રત હતું એટલે બધા અહીંયા ભેગા થયા હું હતો પેથીઓ હતો દેવરો હતો એમાં શું હોય દેવરો આવ્યો કેમ દેવરાને મેં ના પાડી છે કોણ કહેવા ગયું છે એવા કોઈ ન જાય માતાજીના વ્રત હોય અહીંયા કેવા કોઈ ન જાય એનું થાપણ હોય અહીંયા હવ દિવેલ પુરવાવે કેને ના પાડી સીધી જ વાત છે મારી આજ્ઞા છે હા કોઈ દિવસ દેવરાણા ફરિયામાં નહીં જવાનું તમારે હા હું નતો ગયો આ આવ્યો જો હજી ઊભો જવાનું નામ નથી લેતો આમ આવ દેવરા આપા એક વખત મેં તને ના પાડી હતી તારી ભેગું લઈ ગમે ત્યાં જવાનું હવે બીજી આજ્ઞા છે તારું ઝૂંપડું લઈ તારો સામાન લઈ તારી ભેગું લઈ તારી બેનને લઈ ગમે ત્યાં વયો જા હવે પછી જો આ દેશમાં ચેન્કો છો તો તારી ચામડી ઉતારી નાખી આપા હું તો અહીંયા નહોતો આવતો પણ આ મને તેડવા આવ્યો હતો હું એટલો બધો નવડીનો હવ તને તેડવા હે
હવે પછી તારે નહીં આવવાનું. બાપાએ ના પાડીને આવતો નહીં. ઓહો પણ હું તો નહોતો જ આવતો આપા. અમને કોઈ ના પાડે ને બાપા પછી એની આ કોનાનો વરસાદ ભરે ને તોય અમે ન જાય. ચોટી હુગ્યો. જા તારો રેસ લઈ તારો સામાન લઈ જા. હવે પછી કોઈ દિવસ નહીં આવતો. મને મોઢું ન બતાવતો. જા. જાઓ તમ તાર હું કહી દઉં. જાઓ જાઓ તમ તાર. એ શું કે જાઓ જાઓ તમે. બાપાએ ના પાડીને નો એટલે તું સમજતો નથી ભલામણ. પેલા એતા બેઠા આવું તમે માથે લઈને કાં મળવો હો? એવું નથી. એલા તું જ કેવા આવ્યો હતો? આ હું ના પાડવા આવી ભલામણ. અમે કઈ એટલું બધું સાચું ન હોય પાછું. યાર પણ પાછું માની રહ્યો નહીં. પણ એમ નહીં. હા આમાં મારે સાચું હું માનવું ખોટું હું માનવું? એટલે અમે શું દોણા ફોડ્યા હે? તો એ તમે દોણા ફોડિયા જ કહેવાય. ઈ તને ખબર નથી. કેમ? બે ઈ જોઈ ગામમાં નકર ગામના કામ ચગે નહીં. સાચો માણસ હોય એને હાથમાં પદમ ન હોય, ખોટો હોય એને શિંગડા ન હોય, ગોતવા કઈ રીતે? એટલે બે જોઈ તારા ગામમાં આવી છે, મારા ગામમાં તો છે, આના ગામમાં આવી છે, આ ગામની આપણને ખબર ન હોય પણ બે હોય ખરા. જા તું તારે. હવે કોઈ દી આવું કરતા નહીં. ના ના ભાઈ જા જા તારે જવું હોય તો ઉપાડ. આ પણ શું કરવું ભાઈ? બધું આવે આ ભવાઈ છે, મુક્ત મનોરંજન છે, એની અંદર બધાય આમ થોડું થોડું ડોકિયું કરો ને એટલે લેવાનું ઈ લેવાય ને ન લેવાનું ને એમ એક મૂકતું જવું એટલે મજા આવે. ભવાઈ રચના થઈ ને તેથી આ નક્કી થઈ ગયું અભરસ બોલવા ના હે. બસ કોઈ બોલતા જ કોઈ ના પાડે નહીં. ખરાબ બોલી નહીં. વાણી નો કરાય, વાણી નો ખરાબ લાગે. બાપ સભાને સોહાય એવું બોલાય. બક્ષિસ નો આવે તો કાંઈ વાંધો નહીં, પણ ખરાબ શું કામ બોલતું? નો દાંત કાઢે કાંઈ વાંધો નહીં. આપણે કેમ મોરબીના ઝૂલતા પૂર જીતવા હોય? મર્યાદા વાળું ન જવાય. બેનો દીકરીઓ માવડીઓ બેઠા હો, સમાજને શોભે એવું બોલાય. વિખરી વાણી નો કરાય. આમથી વિખરી વાણી તો કરાય જ નહીં. ગુરુદેવના આદેશ છે વિખરી વાણી કરો ને એમાં મજા નહીં. બા આ હરવે હરવે તમને મજા આવે પણ તમારે તાત્કાલિક જોઈ લેવું હોય તો ન પછી. આમાં તો ભાઈ બને ને કઈ બાઈ બનવું પડે. અમે રાહ જોતા ડાયરો એટલે ચાલુ કરી દઈએ. તમને એમ હોય કે ડાયરો વહી જાય પછી આવે આ કેદુનું દોઢાય હજી મેળે નથી. બોલો અમે રાહ જોતા કે આપણે આ ડાગર વાગડે હવે દુનિયાએ બહુ જોયા. હવે આપણે રાખવા માંગતા નથી પણ રમવું કે નહીં યાદ આવે હોવા તો જોઈએ ને. ગાયનું મૂંગણ ઉગતું હોય અમારે હંકેલવા પડે. તો આ બધું હરવે હરવે આવે બાપ. આમાં શું હે? આ ભવાઈ છે મર્યાદામાં જ લેખી અને મર્યાદા જોઈ મર્યાદા બારું ન જવાય. સતીના દાખલા આવે, શંખણીના દાખલા આવે. સતી કોણ? પોતે તરે બીજાને તારે સતી. એક ઘરમાંથી ન જાણે બીજા ઘરે ત્રીજા ઘરે. શંખણીનો આદેશ, સતીનો આદેશ. ભવાઈ આમ ત્રણ પ્રકાર આવે. એક વાતમાં સમજે, એક હાનમાં સમજે, એક ના પ્રતિક્ષ કરી બતાવવું પડે. વાત ડાયો માણા વાતમાં સમજે અને સંતો બધાને હાન દીધી એ બધા હાનમાં સમજે. વિચાર તો કરો એ જેસ કાંઈ અહીંયા હાથ દીને સત્તા બે રીતે જેસલને સમજાવવા નહીં, ખાલી તોરણની અને હાન જ લાગી ગઈ એ હાનમાં. પછી હાનમાં ન સમજે એના વેહ કરી આમ પ્રતિક્ષ બતાવવું પડે કે આ રામ આવા હતા, કૃષ્ણ આવા હતા, એના દાના કરવા પડે. બાકી આપણે કોઈ જોયું નથી. આ બધા જે થઈ ગયા ને એને એની કલ્પનાથી બનાવ્યું છે. હનુમાનજી નામ ખંભે ગદા હતી, રામ નામ ધનુષ કલ્પનાથી બન્યું. 10 ઇન્દ્રિયનો એક રથ એને 10 રથ કહેવાય. લક્ષ્યમાં લ્યો, લક્ષ્યમાંથી મનમાં જાય એને લક્ષ્ય મન કહેવાય. એ ભવાઈ એ બતાવે બહાર. આ તો કે આપણે કેટલા એમ કે હસુ ભગત આવે મજા પણ હસુ ભગત નહીં મજા કરવાની. આમાંથી અમુક લઈ લેવાનું પાછું. અમે તમારા લઈ એમ તમે થોડુંક અમારે લેતા જઈજો એટલે તમને જિંદગીમાં કામ આવે આવે ને આવે. આ થાત્વિક વસ્તુ નિભવાય. ગણપતિ આવે ને આમ કાકડો લાગે અને એનો ધુમાડો આમ ચારે દિશામાં જાય. આજની તારીખમાં
હું એટલું કહી શકું માતાજીનો આદેશ છે એનો શબ્દ નીકળી ગયો એ કાકડાનો ધુમાડો લાગે એટલે 12 મહિના લગી એકાતરીઓ તાવ કે કરતત નો આવે ઈ ભવાય બતાવે. પણ એક બેન તો એવો શોખ ને કાયમ આખો હેઠો પૂરી જાય. આમાં થોડું ઊંડાણનું ડોક્યું કરજો, આમાંથી બધું સરસ આવી જઈશ. આખો હેઠો પૂરી જાય પછી પટાવાળીથી રહેવાનું નહીં. એક દી અડધો હેઠો પૂરી ગયા. પટાવાળી કે આ બેન કોઈ દી અડધો હેઠો ન પૂરે, આજ કેમ પૂર્યો છે? પટાવાળી બચારીએ પૂછ્યું કે બેન આજ કેમ અડધો હેઠો પૂર્યો? ઓલા બેને જવાબ દીધો, તાર ભાઈને ક્યાં મજા રહીએ. જોજો ફ્રી 4-5 દી થયા ને ખાલી ટીલી કરી દીધી. વળી પટાવાળી કે હાલ લે આજ તો કેમ ખાવ ટીલી કરીને જાય? શું કરવું? તાર ભાઈ કોમામાં આવી ગયા. 4-5 દી થયા પાછો જે હતો એ રીતે આખો હેઠો પૂરી ગયા. પટાવાળી રાજી થઈ કે હવે આના ઘણી મજા આવી ગઈ. બચારીએ પૂછ્યું કે મારા ભાઈને સારું થઈ ગયું? બોલીએ જવાબ દીધો, તારા ભાઈને સારું થાય એમ ક્યાં તું, મેં બદલાવી નાખ્યો. એમને એમ છે આમાં આના શબ્દના તેડવા ઉપરથી શબ્દની તાકાતથી હસાવાય. ખરાબ બોલી નો હસાવાય. કણબીના વ્યાજ આખી રાત એમ કઈ રમત લેવા આવી તઈ એમ કઈ બાપડિયા અવેડ ગાયું આવી છે, તમે રમતની હા પાડો ત્યાં ગાયું થાય, પાછો ફાડો લઈને થાય, ફાડો લઈને જાય એટલે પાછો હાંડળો થઈને ઉભો હોય. આટલાની આટલા દિયો હાલે નો હાલે નો હાલે એમને હાલે. મોજા એટલે પૈસા થઈ જાય. હાથથી રમવું પડે, દિલથી રમવું પડે. પછી એમ કે આ મેદની થોડી હે ને આપણે આવડો ટૂંકમાં પતાવો કોઈ દી પૈસા ન થાય. દીવા ઉપર રમાય બા એમ પૈસા શું કરવા પૈસા? તમને આટલા તો દઈએ શું હાંકી દઈ ગયા? તમારા હકવીના અવતાર લીધા. મર્યાદા બધી હે બા. માગે એનો કોણ ના પાડે? માગણ છે પણ નહીં મહાગુણ. એનામાં ગુણ હવાયેલો હોય. એ ગુણનો ઉપયોગ કરી હામલાન દીએ તો એનું દીધું વધે બાપ. એમને એમ છે 5 મણની ગુણી ખાંડની લઈ હતી ઉપાડી ન કે ઉપાડી હતી લઈ ન કે. સીધું સાહિત્ય તત્વ ઉપર જાય, ઉડાણ ઉપર જાય તો સમાજ નો સમજે, પણ સીધું કયો એટલે સમજે. ₹1,00,000નો બંગલો હોય, ₹1,000 રૂપિયાની હાવણીની જરૂર પડે ને કઈ બંગલા બાવા વળી જાય.